હવે આગળ વાત કરીએ તો મુંબઈના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, આગામી 4 કલાકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી। મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો, આગામી 4 કલાક ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી વચ્ચે મુંબઈ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે। ભર ઉનાળે મુંબઈમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। સાઉથ મુંબઈના કોલાબ, મરીન લાઇન, બાંદ્રામાં કમોસમી વરસાદ પડ્યો તેમજ ભાયખલ્લા, પરેલ, લાલબાગ, દાદર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે। અંધેરીથી બોરીવલી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, 30 થી 40 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાયો છે તેમજ આગામી 4 કલાક મુંબઈમાં પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગરમીનો નવો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે। અંબાલાલના જણાવ્યા મુજબ 25 મે બાદ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે। ગુજરાતના કેટલાય વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટકી શકે છે। ઉમંગ રાવલ, મુંબઈ।